વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી રેવા હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાના મૃત્યુની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પરિવારજનોએ તબીબની બેદરકારીના આક્ષેપો સાથે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ દાંડિયા બજાર સ્થિત રેવા હોસ્પિટલમાં એક મહિલાએ પ્રસૂતિ દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ મહિલાની તબિયત અચાનક બગડતા તેને દુખાવો ઉભળ્યો હતો, જેના પગલે હોસ્પિટલના તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્રને તબીબોની બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા. આક્રોશિત પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવતા સ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાની જાણ કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને મામલો શાંત પાડવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને પરિવારજનોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.